હવે આની અંદર આપણે ફરીથી થોડું બટર નાખી દઈશું. ભાજી આપણી બની ગઈ છે. એમાં એનો સ્વાદ વધારવા માટે આપણે બટર નાખી દઈએ ને ઉપરથી થોડી કસૂરી મેથી છે એ આપણે અત્યારે ફરીથી થોડી નાખીશું. વધારે નહીં પણ થોડીક આપણે નાખીશું. આ રીતે મસળીને નાખીશું અંદર. આની સાથે કોથમીર છે એ નાખી દઈશું. આપણી એકદમ ટેસ્ટી એવી ભાજી છે એ બની ગઈ છે. અને હવે આપણે પાઉં છે એને શેકી લઈએ.